નમસ્કાર મિત્રો, 4 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 3 મે, જેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખજો. 4 મે, જેને ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો પાણીની અંદર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કયા બીચ પર બનાવાયો છે? સ્વરાજ દ્વીપના રાગાનગર બીચ પર આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવાયો છે. હવે એ જણાવો, સ્વરાજ દ્વીપ કયા રાજ્યમાં આવેલો છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણો એક ઈશાંક કરીને બાળક છે, જેણે શ્રીલંકાના તલાઈ મનારથી ભારતના ધનુષકોડી સુધી 19 કિલોમીટરનું અંતર તરીને પાર કર્યું છે. હવે આ જે શ્રીલંકાનું તલાઈ મનાર છે, ત્યાંથી ભારતનું ધનુષકોડી, તેને કહેવામાં આવે છે પાક સ્ટ્રેટ. 9 કલાક ને 50 મિનિટમાં ઈશાંકે પાક સ્ટ્રેટને તરીને પાર કર્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યાદ રાખજો, 9 કલાક 50 મિનિટ પાક સ્ટ્રેટ અને તરીને પાર કર્યો છે. અરે બાપ રે! આ જોઈ શકો છો તમે, પાક ઓફ સ્ટ્રેટ, શ્રીલંકા અને તમિલનાડુ. સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તે નિયુક્ત કરવામાં આવ્યા છે વેણુગોપાલ કેસીને. ખોરેલ એપ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? મિઝોરમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ખોરેલ એપ. આ એપ દ્વારા શું થશે? લોકો આપત્તિ અંગે રિયલ ટાઈમ માહિતી આપી શકે, અને લોન્ચ કરવામાં આવ્યું છે પ્રોફેસર લાલ નીલાવામા દ્વારા. દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ ક્યાં બનાવવામાં આવ્યું છે? તે બનાવવામાં આવ્યું છે સુરત, ગુજરાતમાં. ભારતીય સ્કીમરના સંરક્ષણ માટે 2026નો વ્હીટલી એવોર્ડ કોને મળ્યો છે? તે મળ્યો છે પરવીન શેખને. આરબીઆઈ દ્વારા નાના અને અનરજિસ્ટર્ડ એનબીએફસી માટે નોંધણી મુક્તિની જોગવાઈ ક્યારથી અમલમાં આવશે? અમલમાં આવશે 1 જુલાઈ 2026 થી. યાદ રાખજો, બેંકની તૈયારી કરતા હોય તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરાઈ? રોહિત જૈનની નિમણૂક કરાઈ આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર. 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં આયોજિત થયું? ચંદીગઢમાં. QS MBA રેન્કિંગ મુજબ ભારતમાં પ્રથમ સ્થાન પર કયું આઈઆઈએમ રહ્યું છે? આઈઆઈએમ બેંગ્લોર. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.